જય માતાજી બધાયને। જો આજે આપણે બનાવ્યા છે ભાત વઘારેલા અને અમારી રેસીપી આગળ જોજો મેં કઈ રીતના બનાવ્યા છે, પણ તમે એ રીતના બનાવજો અને બહુ સરસ બન્યા છે અને એકદમ મસાલાવાળા બનાવ્યા છે અને ખાવામાં પણ મીઠા લાગે અને બહુ સરસ બન્યા છે। તમે પણ એ રીતના બનાવજો। જો આપણે આજે ભાત વઘારેલા બનાવવાના છે એટલે આપણે જો આ રીતના પહેલાં ભાત બાફીને તૈયાર કરી લીધા છે। આપણે ઓલા ડાયરેક્ટ બનાવી છીએ, પણ આ ભાત બાફીને આજે બનાવવાના છે સરસ મજાના। એટલે જો ભાત પહેલાં આપણે બાફી લીધા છે, હવે આપણે એનો મસાલો પણ તૈયાર કરી લીધો છે। આ છે એનો બધો મસાલો, આ લીંબુ છે અને આ છે લીમડો, આ બટેકા સુધારી લીધા છે, આ ડુંગળી સુધારી લીધી છે અને આ છે ટમેટા સુધારેલા, આ કોથમરી સુધારેલી છે અને આ છે સિંગના દાણા અને તેલ પણ આપણે મૂકી દીધું છે આવવા માટે। તેલ હવે આપણે આવવા દેવાનું છે। આ બધો એનો મસાલો છે। હવે આપણે જોઈ જઈએ તેલ આપણું આવી ગયું છે। આ તેલ આપણું આવી ગયું છે। આ નાખી દીધી છે રાઈ, રાઈને ફૂટવા દેવાની છે। રાઈ આપણે બધી ફૂટી ગઈ છે એટલે આ નાખી દેવી જીરું, આ છે વઘાણી અને આ છે હળદર, આ લીમડાના પાન નાખીને આ છે ડુંગળીને આ રીતની મિક્સ કરી લેવાની છે તેલમાં અને ડુંગળીને ઘડીક સડવા હોતને દેવાની છે। સરસ મજાની આપણે સડી જાય પછી આપણે બટેકાને એવું નાખવાનું છે અને સરસ જો આ રીતની સૂટી પડી ગઈ છે અને સડી ગઈ છે, આપણે નાખી દેવી એમાં બટેકા એટલે આપણા બટેકા હોતને સડી જાય એકદમ સરસ। બટેકા આપણે મિક્સ કરી દેવી આમાં। બટેકા સડવા માટે આપણે નાખી દેવાનું છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, એટલે સરસ બટેકા જલ્દી આપણે સડી જાય। જોઈ જોઈએ આપણા બટેકા કેવા સડ્યા છે। મસાલો આપણો સરસ મજાનો જો આ રીતનો સડવા દેવાનો છે। આપણે એમાં નાખી દેવી આ સિંગદાણા, એટલે સિંગદાણા પણ હોતને સડી જાય એકદમ સરસ। આપણે ભાત બાફેલા હોય એટલે આને સરસ મજાનું સડવા દેવું પડે। ટમેટા નાખી દીધા, એને મિક્સ કરી દેવી આ રીતનું। આપણે મિક્સ કરીને અને ઘડીક આને ઢાંકી દેવાનું છે એટલે સરસ મજાનું આપણે સડી જાય। જો આપણે મસાલો સરસ મજાનો સડી ગયો છે, સિંગદાણા ને બટેકા ને બધું એકદમ સરસ, ટમેટા ને બધું। હવે આપણે એમાં નાખવાનું છે આ મરચું છે। મરચું આપણે આ રીતનું નાખીને અને મરચાંને જો આ રીતનું મિક્સ કરી વાળવાનું છે। તમે આ રીતના ભાત વઘારો એટલે બહુ ટેસ્ટી બને અને ખાવામાં પણ મીઠા થાય અને એકદમ સરસ બને છે। આ સરસ લાગે છે એકદમ। જો આ રીતના હવે આપણે મરચું પણ સરસ મજાનું પાકી ગયું છે। જો આપણે મરચું પણ પાકી ગયું છે એકદમ સરસ। હવે આપણે એમાં ભાત આ રીતના ઉમેરી દેવાના છે એટલે મસાલાવાળા ભાત એકદમ સરસ બની જાય। જો આ રીતના ભાત આપણે ઉમેરીને બધાય ભાત વઘારેલા ભાત એકદમ સરસ બને છે। આપણે ભાત આમાં ઉમેરીને અને જો આપણે આમ મિક્સ કરી લેવાના છે અને એકદમ મસાલાવાળા ભાત છે અને સરસ બને છે। જો આપણે એકદમ મિક્સ કરી વાળા છે આ રીતના હલાવીને અને એકદમ મસાલાવાળા સરસ મજાના આપણે બની ગયા છે વઘારેલા ભાત। હવે આપણે એમાં નાખવાનો છે લીંબુનો રસ। આ છે આપણે લીંબુનો રસ, એટલે એકદમ ખાટા મીઠા થાય અને ટેસ્ટી લાગે ખાટા મીઠા થાય એટલે। અને આ નાખવાની છે 2 દાણા ખાંડ। આ રીતની ખાંડ નાખો એટલે ખાંડ અને લીંબુ બહુ સરસ ખાટા મીઠા લાગે છે। હવે આપણે જોઈએ અને આ રીતનું ખાંડ ને મીઠું નાખીને મિક્સ કરી દેવાના છે એકદમ સરસ। અને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે એમાં નાખી દેવી
કોથમરી. આ છે આપણે કોથમરી. એટલે આપણા વઘારેલા ભાત બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ.